નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, તાજેતરમાં ભારત સરકારે ભાષા સંગમ પ્રોજેક્ટની શરૂઆત કરી. તો આ ભાષા સંગમ પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવ્યો તેના વિશે આપણે વાત કરીએ. ભાષા સંગમ પ્રોજેક્ટ છે તેનો ઉદ્દેશ એવો હતો કે જે આપણી ભારતભરની શાળાઓ છે તેના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન, જેનો ગુજરાતીમાં આપણે કહીએ છીએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંબંધિત શાળાઓ અથવા તો માન્યતા પ્રાપ્ત શાળાઓ છે ભારતમાં, તેમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ છે તેને ભારતના પ્રત્યેક રાજ્યની ભાષા આવડે અને શીખી શકાય તે માટે કુલ આવી 22 ભાષાઓ વિદ્યાર્થીઓને આવડે તેના માટે આ ભાષા સંગમ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. આ ભાષા સંગમ પ્રોજેક્ટને કયા બેનર હેઠળ શરૂ કરવામાં આવ્યો? તો ભારતનો કાર્યક્રમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. તે હેઠળ આ ભાષા સંગમ પ્રોજેક્ટને 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવ્યો. ત્યારે મિત્રો ખાસ યાદ કરીએ કે ભારતની 22 ભાષાઓનો વિદ્યાર્થીઓને શીખવાડવાની હતી, તો તેની પાછળ શું ઉદ્દેશ રહેલો છે? તો કે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં એટલે કે 8મા પરિશિષ્ટમાં 22 માન્યતા પ્રાપ્ત ભાષાઓનો ઉલ્લેખ છે. તેની સાથે સાથે યાદ કરીએ કે ભારતનું બંધારણ જ્યારે લાગુ થયું ત્યારે માત્ર 14 જ ભાષાઓ છે તેને માન્યતા પ્રદાન કરાઈ હતી, પરંતુ બંધારણમાં વિવિધ સુધારાઓ કરી હાલમાં અત્યાર સુધીમાં કુલ 22 ભાષાઓને માન્યતા પ્રદાન થયેલી છે. અને આપણો ભારત દેશ જે છે તેમાં એક દેશમાં અનેક દેશ રહેતા હોય તેવી ભાષાના આધારે આપણી વિવિધતા થયેલી છે. ત્યારે વિદ્યાર્થીઓને આગળ જતા બાબતમાં ફાયદો થાય એટલે ભારત સરકારે ભાષા સંગમ પ્રોજેક્ટની શરૂઆત કરેલી. ત્યારે મિત્રો ખાસ યાદ કરીએ કે જો 14 જ ભાષા હતી તો 15મી ભાષા તરીકે જોડવામાં આવી તે ભાષા હતી સિંધી. તેને કયા બંધારણીય સુધારા દ્વારા? તો કે 21મા બંધારણીય સુધારા દ્વારા વર્ષ 1967માં માન્યતા પ્રદાન કરવામાં આવી. તેની સાથે સાથે પણ મિત્રો આપણે યાદ કરીએ કે સિંધી ભાષા છે તેનું એક મહત્વ એવું છે કે ગુજરાતના કચ્છ વિસ્તારમાં જે કચ્છી ભાષા બોલાય છે તે કચ્છી ભાષા પણ સિંધી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે. ઘણી વખત પ્રશ્નો પણ થતા હોય છે મિત્રો કે કચ્છી ભાષા કઈ ભાષાનું મિશ્રણ મનાય છે? તો કે સિંધી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે. કારણ કે આપણે યાદ કરીએ કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા હતા ત્યારે નિર્વાસિતોને કચ્છના ગાંધીધામ અને આદિપુર ખાતે તે માટે વસાહતો સ્થાપવામાં આવેલી હતી. તેવી જ રીતે મિત્રો આપણે યાદ કરીએ કે 16, 17 અને 18 આવી 3 ભાષાઓને એક સાથે જોડવામાં આવી તો તે કઈ કઈ હતી? તો મિત્રો યાદ કરીએ કોંકણી, તેવી જ રીતે મણિપુરી અને નેપાળી. આ ત્રણેય ભાષાઓને કયા બંધારણીય સુધારા દ્વારા? તો કે 71મા બંધારણીય સુધારા દ્વારા 1992ની અંદર તેઓને 8મી અનુસૂચિમાં સ્થાન મળ્યું એટલે કે માન્યતા મળી. મિત્રો તેવી જ રીતે આપણે યાદ કરીએ કે 19, 20, તેવી જ રીતે 21 અને 22 આ 4 ભાષાઓને એક સાથે સમાવવામાં આવી, જે હતી મિત્રો ડોગરી, તેવી જ રીતે બોડો, તેવી જ રીતે મૈથિલી અને સંથાલી. આવી 4 ભાષાઓને માન્યતા મળતા આપણા બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં માન્યતા પ્રાપ્ત ભાષાઓની સંખ્યા છે 22. પરંતુ ડોગરી, બોડો, મૈથિલી અને સંથાલીને કયા બંધારણીય સુધારા દ્વારા સ્થાન મળ્યું? તો કહેવાય છે 92મા બંધારણીય સુધારા દ્વારા વર્ષ 2003માં. આ હતી ભાષા સંગમ પ્રોજેક્ટની વિગત. આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે તેવી આશા રાખું છું.